ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. હવે ખાલી કચરા પોતા કરવાના બાકી છે અને દિત્યાનો પણ ટાઈમ થઈ ગયો છે આંગણવાડી જવાનો. તો દિત્યાને પણ આપણે સરસ મજાની રેડી કરી દીધી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાસુ બાબા. હા, તો દિત્યાને ફટાફટ આપણે આંગણવાડીએ મૂકી આવીને પછી આવીને આપણું બધું કામ અધૂરું છે આપણે પૂરું કરશું. કા દિત્યા? જાઓ ને આંગણવાડીએ. ચલો, તો દિત્યાને આંગણવાડીએથી મૂકીને આવીને પછી ઘરનું બધું કામ કર્યું. ઘરનું જે કામ બાકી હતું એ પછી આપણે નાહી ધોઈ લીધું છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 12:30 જેવું થઈ ગયું છે. તો પેલા હું જમી લઉં, કેમ કે દિત્યા તો આવીને જમતી નથી, એની રાહ જોઉં તો એ પછી ત્યાંથી જમીને આવે ને એટલે ન જમતી. તો ચાલો પેલા ફટાફટ આજે ભૂખ લાગી છે તો આપણે જમી લઈએ. ચાલો, તો અત્યારે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે આરામ કરી ફ્રી થઈને બધું ઘરનું કામ થઈ ગયું છે અને આપણે છે ને નરેશને પૂછી લઈએ કે કાલ સાંજનું એને છે ને બહુ માથું દુખતું હતું ને દવા લેવા ગયા હતા. તો અત્યારે જો ઉઠી ગયા છે તો આપણે ફટાફટ હવે એને પૂછી લઈએ. તમારી તબિયત કેવી છે? સારું થઈ ગયું કે? તબિયત તો સારી જ છે. 2 દિવસ સુઈ લીધો એટલે કાલ આખો દિવસ સુઈ લીધો, આજે આખો દિવસ સુઈ લીધો એટલે હવે આજથી પાછું કામે લગી જવાનું છે. હવે તો બરોબર છે. ખાલી માથું જ દુખતું હતું, વાતાવરણ બદલ્યું હતું ને એના લીધે. આ ભાદરવાના તડકા છે એટલે ઓલમોસ્ટ બધાની ઘરે કંઈક ને કંઈક બીમારી તો હોય જ. તડકા છે એટલે તાવ તો આવવાના જ હોય ભાદરવાના. નરેશને માથું એવું દુખતું હતું તો પછી દવા લઈ લીધી એટલે સારું થઈ ગયું. બરાબર ને દિત્યા? તો દિત્યાબેન પણ જો ઉઠી ગયા છે મારી સાથે અને એ નાસ્તો કરી દીધી. શું ખાતી હતી બેન? માંડવી. તો દિત્યાબેને માંડવીનો નાસ્તો કરી લીધો અને મમ્મી વહી ગયા છે અહીં બાજુમાં બેસવા માટે. ચાલો, તો હું 4-5 દિવસથી નોટિસ કરું છું કે નરેશ નગરા છે ને મોબાઈલમાં એપલના ફોનના જ વિડીયો જોયા કરે છે. તો એનું કારણ શું છે? હમણાં નવો મોબાઈલ આવ્યો છે, નવો આઈફોન આવ્યો છે અને હું વિચારતો હતો કે લેવાનું, એમ કે મારે આ થઈ ગયો છે બહુ જૂનો, 4 વર્ષ જૂના થઈ ગયો છે. પણ નવામાં કંઈ નવું એવું નથી એવું મને નથી લાગતું. નવું આઈફોન તેમાં ખાલી એક વધારાનું બટન આવ્યું, એના લીધે હું થોડુંક માંડી વારવાનું વિચારું છું. આવતા વર્ષે લઉં કે પછી આ વર્ષે જ લઈ લઉં. હજુ તો હાલે છે હરખો. કોઈ તારું શું કેવું જોઈએ? મને તો એમાં શું ખબર પડે? મોબાઈલ હોય, બધા મોબાઈલ હરખા જ હોય. આપણે ગમવો જોઈએ, ગમતો હોય તો લઈ લેવાય, ન ગમતો હોય તો રહેવા દેવાય. તારે લેવો છે? મારે તો હાલે છે મસ્ત મજાનો. તો વાંધો નહીં. બાકી હું તો વિચારતો હતો કે જલપાન લઈ દઉં, પણ હવે એને તો હાલે છે એટલે એને તો કઈ જરૂર છે નહીં, એટલે વાંધો નહીં. માંડી વાળીએ જલપા માટે જ જોતો હતો. મારી પાસે તો છે, અમે તો એને મસ્ત મજાનો હાલે છે એટલે કઈ જરૂર છે નહીં, એટલે હવે આપણે માંડી વાળીએ. હાલો હવે આપણે એ વિડીયો બંધ કરી દેવાનો. ના ના, લેવો હોય તો તમ તાર લઈ લેવાય, એવું કઈ નથી. આ તો હું એમ કહેતી હતી કે નો લેવો હોય, નો ખર્ચો કરવો હોય તો આ મોબાઈલ હાલે જ છે આપણે. આ તો તમને ગમતો હોય તો લઈ લેવાય. મને તો ગમે જ છે, બરોબર, તો લઈ લ્યો. એમાં કઈ વધારાનું છે ને એટલા માટે હું નથી લેતો. એ બધું હરખો જ લાગે. દિત્યાને પૂછી લે. દિત્યા, તારે લેવો છે નવો આઈફોન કે આ જૂનો હાલ છે? જૂનો હાલ છે. મારો આઈફોન છે. હા, દિત્યા કે જૂનો હાલ છે, આપતા હોય તો. એવું છે. પછી આ શું આ લાઈન કરી બધી? ચંપલ વેચવાની દુકાન નાખી. જો દિત્યાબેન અહીંયા ચંપલ વેચવાની દુકાન નાખી. બધા ચંપલ આમાંથી બોક્સમાં કાઢીને અહીંયા લાઈન કરી દીધી. એ બધા હજુ બાકી છે કા? કેટલા રૂપિયાના છે બેન? 10 રૂપિયાના. એ 10 રૂપિયાના છે. તો બસ આ આપી દો 10 વાળા. હાલો લઈ જાય. લવ 10 રૂપિયા. ખોટે ખોટા આપવાના હોય. ભાગો. ઘરાક ભાગતા હોય, દુકાન વાળાને ક્યાં ભગાડ્યા? હાલો, તો જો મમ્મી ગાયો માટે જો ફ્રેશ ખડ લઈ આવ્યા છે વાડામાંથી. અત્યારે જ વાઢ્યું કે તાજું વાઢીએ તો સારું ખાઈ. હા, તો જો ગાયોને ખબર પડી ગઈ કે અમારા માટે છે ને સરસ મજાનું ખડ આવી ગયું એટલે હા, એને ખબર, સુગંધ આવી ગઈ, સુગંધ કે આજે નવો ફૂડ આપને મળવાનું છે જમવામાં. ચાલો, જો ખડ આવી ગયો એટલે કેવું બધું મોઢા એ બાજુ કરી દીધા, મંડ્યું જો ખાવા. ચલો, તો બીજી એક વાત હું તમને કરું તો અમારા આદરી ગામમાં છે ને ભવ્ય લોક ડાયરોનું આયોજન કરેલું છે. સોમવારે વાછરા દાદાના નિવેદ ને હોય એટલે આખો દિવસ સરસ મજાનો મેળાનું બધું આયોજન કરેલું છે. તો તમારે કોઈને મેળો કરવાનો, લોક ડાયરો કરવા આવવું હોય તો તમે બધા આવી શકો છો. તમને બધાને મારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે. બરાબર ને નરેશ? બરાબર છે. બધાને જરૂરથી પધારી જજો. હા, મેળો કરવા. હા, મેળો કરવા, લોક ડાયરો કરવા, મજા આવશે. હા, સરસ આયોજન કરેલ છે. મેળાની તૈયારી તો નરેશ અત્યારથી જ ચાલુ કરી દીધી. જગ્યા રોકો આવી ગયા બધાય. જગ્યા રોકી લીધી. આપણે રોકી લેવી હતી વિડીયો બનાવવા માટે. વિડીયો બનાવવા આપણે થોડીક જગ્યા જોઈએ, આપણે તો આમ મોબાઈલ કરી દેવાનો. તમને પૂછું કે હવે મારે નવો આઈફોન લેવો જોઈએ કે માંડી વારવું જોઈએ? નવું હોય તો લેવાય, નવું હોય તો ન લેવાય. આગળ માંડી વાળાય. આગળ માંડી વારાય. આ લીધો 1.5 લાખનો આવે. એ તો ખોટો શું ખર્ચો કરો? જરૂર હોય તો કરી લે. જરૂર હોય તો
જરૂર હોય તો હાથી લેવાય. હા જરૂર હોય તો હાથી હાંજ્યો હા એવું છે. ઘોડો બધી લઈ લે. જરૂરી ના શું ખોટા લાખ રૂપિયા નાખવા એમ. સીન નાખવા માટે લેવો કે સીન નાખવા હવે સીન નાખવાની હવે મારે જરૂર છે નહીં. હું એપલ સિવાય વસ્તુ વાપરતો નથી. પેલા સીન નાખી લો, નાખવાનું નામ લીધું તો. લઈને પછી પૂછે કે લઈ લીધો લેવો. ના હજુ લીધો નથી. તો આ તો આ કહે ને કે સીન નાખવા. સીન અત્યાર સુધી કોઈ દિવસ નાખ્યા નથી, પણ હવે અત્યારે હવે નાખી લઉં કે હવે આ એપલ સિવાય આપણે કોઈ બીજી વસ્તુ વાપરતા તમે નથી. નો કરો તો હાલે. હું મારે તો આમ બ્લોગિંગ કરવું હોય ને એટલે મને લઈ દેવું હોય તો તમારે હાલે, કેમ કે હું આમ બ્લોગિંગ કરતી હોય તો મારે દેખાય કે આ બેન પાસે એપલ નો ફોન છે. એ બધી ખોટી માન્યતા છે ભાઈ. એપલ પેપલ ને એવું કઈ હોતું નથી. બાકી હું થોડો 5 વર્ષ જૂનો મોબાઈલ વાપરતો હોય. એપલ માં ઈ જ આવે ને આમાં ઈ જ આવે. બધે ના એમ તો ક્વોલિટીમાં ફરક હોય, પણ હું 5 વર્ષ જૂનો એપલ જ વાપરું. મને લેવો હોય તો લઈ દેજો તમ તારે, હું ના નહીં પાડું. જલપા માટે જ લેવો તો, પણ હમણાં થોડીક વાર પેલા વાત થઈ ને તો એને ના પાડી, એટલે પછી નથી લઈ દેવું. તો કઈ નહીં, આ મારે હારા ચાલે છે. લાખ રૂપિયા મને દે ને હુંયો ઘડાવી લો. લાખ રૂપિયામાં હુન્યો થોડા આવશે. 1.5 લાખ દઈ પછી થોડા બધી દે હે ને. બધા થોડો સાથ સહકાર આપશે તો થઈ જાય. પછી એમાં એવું છે. તારે લેવાનું છે દિત્યા હુન્યો? હુંયો ઘડાવો કે મગ મારા? મગ મારા તો હાલો જો મગની બોટલ ભરી જ છે આપણે. ચાલો તો હવે આઈફોન ની તો વાત તો કરી લીધી. હવે આઈફોન તો આવવું હોય છે તો આવશે. આપણે પપ્પાની ઘેર ગયા હતા ને એની પહેલા આપણે દરજી પાસે બ્લાઉઝ નાખ્યા હતા. એને એમ કીધું હતું કે 15 દિવસમાં સીવાઈ જશે. 15 ની બદલે અત્યારે 20-22 દિવસ થઈ ગયા છે. મને વિશ્વાસ છે કે નહીં જ સીવાણું હોય, એટલે મેં ફોન તો કર્યો નહીં, પણ આપણે અહીંયા જોઈ આવીએ સીવાણું કે નહીં. લગભગ નહીં સીવાણું હોય, એટલે જે બીજું બ્લાઉઝ છે મારે એમાં નાખવાનું છે દરજી પાસે. પણ પહેલા હું ચેક કરી આવું કે સીવાણું હોય તો માપ લઈ ને પછી નવું બ્લાઉઝ પાછું નાખવા જાઉં. તો ચાલો આપણે પહેલા જઈએ દરજી પાસે, પછી હું આવીને તમને આગળ વાત કરું. એનું કારણ એવું છે કે દરજી આપણા વિડીયો જોઈ છે. દરજીને વિડીયોમાં ડ્રેસ જ પહેરેલ દેખાય, એટલે પછી એ નથી સીવતો. કે એને જરૂર છે ને એટલી, એટલે પછી બીજાના કપડા પહેલા વેલા સીવતો જાય. એવું નથી, ડ્રેસે આની પહેલા મેં નાખ્યા હતા. તમને બધાને ખબર જ છે. એક આરે 3 ડ્રેસ નાખ્યા હતા. મહિનો દી સુધી ત્યાં પડ્યા રહ્યા તોય ન સીવા. એકવાર ટકોર કરી આવી એટલે એક જ દીમાં 3 ડ્રેસ સીવી નાખ્યા. એટલે હું આજ ટકોર કરી આવીશ ને એટલે એમ કહે કે કાલ તમારું બ્લાઉઝ સીવાઈ જશે. ટકોર કરવી પડે. સારું ચાલો જાઓ. આવી ગઈ જલપા, હાલો થઈ ગયું તારું કામ? કામ તો શું થાય, મેં તમને આગળ કીધું તું ને કે હવે ત્યાં હું એક ધક્કો ખાઈ આવી અને જરાક ટકોર કરવી પડે. હજી ત્યાં ગઈ તો હજી બ્લાઉઝ તો સીવું નથી ને હજી મને એમ કીધું કે હું રવિવારે છે સીવી દઈશ. હું કહું જો રવિવારે નહીં સીવાનું ને એટલે હું બ્લાઉઝ બધું અહીંથી લઈ જાય એટલે રવિવારે સાંજે આપણું બ્લાઉઝ સીવાઈ જાય. પછી એનું માપ કરી લેશું. જો પરફેક્ટ માપ આવી જાય ને તો આપણે બીજું બ્લાઉઝ નાખશું. એવું છે. એટલે દરજીનું છે ને કામ જ એવું હોય. તમે એકવાર ટકોર કરો પછી તમારું કામ એ હાથમાં લે. દરજીને બધાનું કામ એવું જ હોય. અત્યારે હું એ કામ કરું તો મને ક્લાયન્ટ પેલા કામ આપે, મેં એને કીધું હોય 7 દિવસમાં હું કરી દઈ. પછી 7 દિવસ પછી મને 7 દિવસ પછી પાછો મેસેજ કરે કે થઈ ગયું. પછી હું કે નહીં હું 24 કલાકની અંદર કરી દઈ. પછી હું 1 દિવસમાં કરી દઉં એને. આમાં એવું જ હોય ભાઈ, કામ લઈને બેઠા હોય ને એકારે ઘણા બધા કામ લઈ લીધા હોય. બધાને ભાઈ પોતપોતાનું કામ કરવું હોય. યુગભાઈ સારું ને? મજા ને? ભણી ભણી થાકી ગયો. ભણવા ગયો તો આજે કે દરરોજ જાય ને તું તો? ચાલો તો જો આપણે ખીચડી મૂકી દીધી છે ગેસ ઉપર. અને હવે આપણે જો વાડીએથી ઓર્ગેનિક ગલકાન તુરિયાન બધું થયું હતું ને તો કાલ લઈ આવ્યા હતા. તો હવે અત્યારે આપણે એ શાક બનાવવાનું છે. એટલે હું જો અહીંયા બેસી ગઈ છું શાક સુધારવા માટે. હવે સુધારે જાય એટલે ફટાફટ આપણે વઘારી નાખીએ. પછી જમવા ટાઈમે રોટલા બનાવશું ચૂલા ઉપર. ચાલો તો અત્યારે 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે જો શાક એક બાજુ ગેસે વઘારી નાખ્યું હતું અને એક ગેસે પછી આપણે છે ને રોટલા ચાલુ કરી દીધા. આજે છે ને ચૂલો નો પેટાયો કેમ કે મમ્મી છે ને મમ્મી દિત્યા ને પપ્પાની બધા છે ને સુપાસી ગયા છે ને એટલે પછી મને આળસ થઈ ગઈ. એક ગેસે શાક વઘાર્યું ને એક ગેસે છે ને આપણે રોટલા ચાલુ કરી દીધા છે. 3 રોટલા બની ગયા છે. હવે એક રોટલો બનાવવાનો છે. પછી આટલી આવી જાય ને એટલે આપણે પછી ફટાફટ ગરમ ગરમ રસોઈ બની ગઈ છે એટલે જમવા બેસી જાય. ચાલો તો જમી લીધું છે. ફ્રી થઈને અહીંયા બહાર જો ઠંડો પવન આવતો હતો તો બેસી ગયા છે પવનમાં. અને બેઠા બેઠા સાથે કામ પણ લઈ લીધું છે. સવાર કારેલાનું શાક બનાવું તો અત્યારે કારેલા સુધારીને લીંબુ મીઠું નાખી રાત રહેવા દઉં એટલે કડવાટ થોડી ઓછી થઈ જાય. એટલે સવારે આપણો ટાઈમે બચી જાય ને આપણું શાકે થઈ જાય રેડી. તો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.